આપણા ગુરુએ અગમ ભાક્યા કોણ કહે છે? દેવાયત પંડિત. સુન લેજે દેવલ દે નાર. કીધું તું એ પણ છતાં ગુરુ મહારાજને માથે પાડ્યું કે આપણા ગુરુએ ભાગ્યું છે, આપણે કહેતા નથી. અને સાહેબ ગુરુને માથે પાડે ને એ 100% ઈ તરે ને તરે. પણ આપણે એમ કહીએ ને અહીં બહુ કાઠું છે અને હું થઈ ગયું ને તઈ આપણું પતન થવાનું ને. પણ આપણે કેવું સારું કરીએ તો અમારા મહેશભાઈ જેવા કંઈક સારું કામ કરી દે એટલે આહા બાઇક લાવે તો ક્યારે બાપુ હજુ પેલા બધું હાલવા વાળા હતી કે બાપુ આપણે લાયા એમ. અને વાતે હાચી છે, તમારી મહેનતનું તો તમારું જ કહેવાય ને, એમાં અમારે શું છે? પણ જે દાડે તમે ગુરુને હોપીને ચાલશો ને સાહેબ, એ દાડે તમારા ઘરમાં ક્યારે ધન ઘટે નહીં. પણ હોપીને ચાલો ત્યારે, અને મારું છે એમ કરીને ચાલશો તે દાડે ખૂટ્યા વગર રહેશે, એ વહેલું ખૂટી જાય. હોપીને ચાલજો. અને હોપેલું હોય ને એમાં હોપિયા પ્રમાણે ભાવ રાખજો. પાછા ખાલી હોપેલું એમ કેવા પૂરતું નહીં. આજે ઘણા બધા હરિભક્તો આપણા છોટાઉદેપુરમાં આજે આટલી મોટી સંગત સાહેબ, આ ગામમાં કંઈક આજુબાજુમાં ગોતરેડો હતો, મને થોડીક બીક લાગતી હતી કે આ ટીમલી મેં નાખશે તે શું કરે એમ. પણ ભજન મેં ભાવ છે ખરો તમારો એમ, એટલે આટલા બધા બેઠા છે. બાકી એલપાનો ધમકારવા બાજુ એ ઉભા રહે એમ લાગે. કેમ કે જરીક વાર આટો મારી એ કરીને ગયા એ પાછા ઠાવો નહીં પડે પરવીનભાઈ. થોડીક વાર જ્યાં એમ કરીને જાય તો એ પાછા વહેલા આવે. કેમ કે તઈ વસ્તુ આક્રમણ એવું છે. અને એ યુહદી બરાબર છે. આપણે એમ નહીં કહેતા કે તે વગાડે તે ખોટું છે એમ નહીં. પણ મને એમ હતું કે હવે તઈ કદાચ એ નહીં જાય તો આ ભજન મેં ઓછા થાય. પણ આટલા બધા થયા, કેટલો બધો તમારો ભાવ. અને ભજન કરજો ગુરુ મહારાજના વચનમાં રહીને કરજો, નીતિમાં રહીને કરજો, તારા મારા કર્યા વગર કરજો. કારણ કે સાહેબ તારા મારામાં બહુ નુકસાની છે. આપણે જેટલું સારું કામ નહીં કરીએ એટલું ખોટું કરીએ, જેટલા સારા વિચાર ના કરીએ એટલા ખોટા વિચાર કરીએ, એમાં નુકસાની બહુ મોટી છે. સંતોનું કેવું છે કે કોઈનું સારું નહીં થાય તો વાંધો નહીં, પણ કોઈનું બગાડીશ નહીં. તમારાથી ભક્તિ ના થાય તો વાંધો નહીં, પણ કોઈ ભગત બને એને બગાડશો નહીં. આપણાથી નીતિ નહીં પડે તો વાંધો નહીં, પણ કોઈ પાળતો એને બગાડશો નહીં. કારણ કે સંતોનું કેવું છે કે આજે કદાચ આપણે આપણા ગુરુ મહારાજને ધન્યવાદ છે, આટલા બધા આપણને જગાડ્યા છે. અને હાથે હાથે કદાચ અમને એક સેવા કરવાનો તક મળ્યો છે. અમે એક તમારા સેવક છીએ. પણ ઘણા હરિભક્તો હજુ આપણે કંઈક ને કંઈક વિચારોમાં આપણને કંઈક ઘટે છે, આપણી સમજણમાં કંઈક ઘટે છે. આપણે કોની સામે કેવું વિચારીએ છીએ, કોની સામે કેવું બોલીએ છીએ, કોના સામે આપણે કેવો વિચાર કરીએ છીએ, એ કારણ કે પેલા એક ગુરુ મહારાજે સેવક નવો ભગત બનેલો. ગુરુ સેવક માટે શું ના કરી શકે સાહેબ? પણ તમને મને એ સમજ હોવી જોઈએ. ગુરુ આપણા માટે બધું જ કરી શકે છે. જ્યાં આપણે છે ત્યાં ગુરુની હાજરી છે એવું મહાપુરુષોનું કેવું છે. પણ આપણને ઘાટવાળો નક્કી થાય છે, તમારી મારી પાસે બેઠો છે એ નક્કી થતો નથી. ચચરાચર વ્યાપકમાં જે પુરુષ રહેલો છે એ આપણને નક્કી નહીં થતો. અને એ નક્કી થાય તે દાડે તમારા મારા હાથે બેઠો છે રક્ષા કરવા વાળો. કોઈ દાડે તમને નુકસાની ના જવા દે. પણ તમે ગુરુ મહારાજ કે એવું કરશો ત્યારે એક ભગત ગુરુ મહારાજના ચરણે આવ્યો અને ભગત બની ગયો. અને એમાં એને પૂર્વજ પહેલાનો એક નાગ જોડે વેર હતો. એ વેરના ખાતર એ નાગ રાજા ત્યાં આવ્યો અને ગુરુ મહારાજે પૂછ્યું કે અલા શું છે? તે કે આ જે વ્યક્તિ છે એની પાસે મારે પૂર્વનું વેર છે, એટલે એનું મારે થોડું ઘણું પણ લોહી પીવું છે. તમારી પાછળ સુધી લોહી પીવા વાળો છે જ, પણ ગુરુના ચરણે જતા રહેજો તો એમાંથી તમને બસાવશે. નિમળે એવું નહીં, બધાની પાછળ પડ્યો છે કે પૂર્વનું મારે આની પાસે આટલું જ વેર છે કે મારે ખાલી આની જોડેથી થોડું ઘણું પણ લોહી પીવું છે. એટલે ગુરુ મહારાજે
એને કીધું કે જો તું ડંખ મારીશ તો આને ઝેર ચડશે, એના કરતા મેં તને થોડું ઘણું બ્લડ લોહી કાઢીને આપી દઉં તો ચાલશે? તે કે ગુરુ મહારાજ છે એટલે ચાલશે, કારણ કે મારો સેવક બન્યો છે. તમે કોકના સેવક બનજો સાહેબ, પણ સેવક બની દેજો, બહુ ભડાકા નહીં મારતા. દોરુરામ રેવાનું વટબંધ, પણ તમારા મારામાં ઘમંડ નહીં હોવું જોઈએ, તમારા મારામાં અહંકાર નહીં હોવો જોઈએ. તમારા મારામાં સાહેબ જેનામાં અહંકાર છે, કામી તરે, ક્રોધી તરે, લોભી તરે, પણ મહાપુરુષોનું કેવું છે કે અહંકારી તો કોઈ કાળમાં નહીં તરી શકે. જેનામાં અહમ છે, જેનામાં ઘમંડ છે. હજુ આપણે નથી શીખ્યા તો બીજાને શું શીખવાડીશું? હજુ આપણે નથી સમજ્યા તો બીજાને શું સમજાડી શકીશું? આપણે પહેલા પોતે જાગૃત થાવ, પહેલા આપણે સાચી વાતને સમજો, ધીરજ રાખો, ભક્તિ કરો, અને ભક્તિની અંદર આપણે બહુ સમજવાની કોશિશ કરો. આપણે અધૂરું લેન નહીં નાખ્યો કોઈ પણ. અને વર્ષો નીકળી ગયા સાહેબ, પરિવર્તન નહીં આવતું હોય તો આપણામાં કંઈક હજુ ખામી છે કે આપણે એ વાતને સમજ્યા. વર્ષો નીકળી ગયા તોય આપણામાં પરિવર્તન કેમ નહીં આવતું? તમારામાં નહીં આવતું એવું નહીં કહેતો, આ તો વાત આવે એટલે પછી પાછું તમારે એમ નહીં થવું જોઈએ કે બાપજી મને સહેલા સહેલા ઠપકારે. અને કોયલા હોય ને એ ધોવા છે ને બહુ કાઠા છે. તમે કોયલા છે ને દૂધ મેં ધોવો ને તો એ કાળા જ, કોઈ દર ધોળા થવાના નથી. પણ એની રીત મળી જાય ને, સમજાઈ જાય ને, તો કોયલા સુધી ધોળા થાય ને થાય. એક જણાને મોકલ્યો અમારે નારુભાઈ જેવાને કે કોલસા ધોઈ લાવ્યો, એટલે કોતડે ગયો ને પાર અડધા મટાડ લાવ્યો, પછી લઈને આવ્યો, લો બાપુ ધોઈ લાવ્યો. તો પેલો કે ધોઈ હું લાવ્યો? કાળા ને કાળા લઈને આવ્યો. આ કોયલા ધોવા હોય તો શું કરવું પડે? કોયલા ધોવા હોય તો શું કરવું પડે? ઉજળા કરવા હોય તો તમારે એને પાછો પેટાઈ જ દેવું પડે, હલગાઈ દેવા પડે. હલગાઈ ને એની કાજળી બનાવી દેવાની, એ વાઈટ થાય ને થાય. એમ તમે ગુરુ ચરણેજીને 4 વસ્તુ હોપી દો, કાજળી થઈ જાય, પછી કશું વધે નહીં, એટલે કાળાશ બધો જાય ને જાય, પણ હોપી દેવું પડે. ભક્તિ કરવી, એને રાખ થઈને રહેવું, મેલવું અંતર તણું. અભિમાન, અહંકાર નહીં હોવું જોઈએ. આપણામાં પ્રેમ હોવો જોઈએ, આપણામાં ભાવ હોવો જોઈએ, આપણામાં દયા હોવી જોઈએ. અને ઘણા ભક્તો તો હજુ અમારા ઉપર સુધી વિરોધ કરે, મહારાજોનો તમે કઈ કામ ઉદ્ધાર થયા તમારો? હે, આપણે ગુરુ મહારાજોનો સુધી વિરોધ કરીશું સાહેબ, અને સાસા શબ્દની સાથે વિરોધ કરીશું તો આપણો ઉદ્ધાર કેવી રીતે થાય? ગુરુ આપણો કોણ છે? ગુરુ આપણો તારણહાર છે. જેમ નાવડી આ પારથી પેલી પારે લઈ જવા માટે તમને વચ્ચે સહયોગ કરે છે, એમ આ પારથી પેલી પાર જવા માટે, આ ભવસાગરને પાર કરવા માટે સદગુરુ મહારાજ તમને સાસા જ્ઞાન પ્રાપ્ત કરાવી અને તમને એક શબ્દનો સહયોગ કરીને પેલે કિનારે પહોંચાડવાની કોશિશ કરે છે. ગુરુ તમારું પાસે કશું લેવા નહીં આવતા, ઉઘરાવા પણ નહીં આવતા. મેં તમને પહેલા જ કહી દીધું. એટલે એ સેવક ગુરુ ચરણે ગયો, આપણે આરતી કરવાની બિલકુલ તૈયારી છે. ગુરુ ચરણે ગયો ને ગુરુ મહારાજ જવાબદારી લઈ લીધી કે બેટા ચિંતા નહીં કરતો. અને એક સપ્પુ લાવ્યો, નાની સરી લાવી. સેવકની સાથી ઉપર બેઠો કોણ? ગુરુ મહારાજ. પોતાના સેવકની સાથી ઉપર બેસીને નાનો અમથો શીરો માર્યો અને ત્યાંથી થોડું બ્લડ કાઢ્યો અને નાગરાજાને આપ્યું. એટલે ખાલી એક થોડું ઘણું એને ગંધ લાગી અને જતું રહ્યો. બસ કે મારી તો વેર વાળવાનું હતું, એટલું જ કામ, બીજું કઈ હતું? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયું સેવક કશું બોલ્યો નહીં. અને હમણે વાળા હોય તે હમણાં દબાઈને એક શબ્દ બોલી ગયા હોય ને તોય તરત હવારે તો કે સંદરસિંહભાઈ રિહાઈ જાય. આ અમારા નારુભાઈ છે, એમને બહુ પોસું બોલવું પડે ને. જો બીજે દાડે એમ કહી દે કે હા મેં દીવાન મેં આવતો, શું કરી તે કે મને કે મહારાજ આવું કેતે લાગે તમુન ની કહેતે બીજાને કે કોને? જેને ઘડવાનું હોય એને ધમેણમાં નાખે ને ગરમ કરવા, ને પછી ટીપે હોધી એને તો તમે હાથે કરીને ઘડાવા આવ્યા છે ને પછી હમુન ટીપે એમ કે તમુની ટીપે બીજાને કેમ ટીપે? બાજુવાળા મૂર્તિ તમારી બનાવવાની છે અને ઘડવાનું ઠોકવાનું બીજાને. પાડો અમે ઠોકે મેલ પડે?
આ તો પેલું કે ભૂલ આખલાની ને પખાલના ડામ એવું થોડું ચાલતું હોય. પેલા એ અઠવાડિયું થઈ ગયું ને પછી પૂછ્યું કે સેવકને પૂછ્યું, મારા પરવીનભાઈ જેવા બહુ પ્રેમી માણસ, મેં એમને અમુક ટાઈમે ઠપકો આલ્યો એટલે તમને એમ થતું કે મહારાજ કાયમ દર પ્રોગ્રામમાં પરવીનભાઈને ગરમ થાય નહીં. એ ભાઈ થોડા સમજે વેઠે એવા છે, મારા વિક્રમભાઈ છે, એવા બધા સમજે. અને તમે બધા હારા જ છો, આમાં એવો કોઈ રિહાઈ જાય એવો માણે નહીં. મેં પણ કોકને બાને હું ઘણી વખત કહું કે આપણે 2-5 બહેનો ભૂલ કરતી હોય તો તમે પહેલો કોને કહો? પોતાની ઘરવાળી ને જ ગરમ થવું પડે. તને સમજણ નહીં પડતી એટલે પેલી બીજી સમજાય, રાજ્યો ખકડાવે જ છે. હું બીજું ને કેવા જાય તે આવા પાછા ફરી વળે, એ માર ઘરવાળીને કહેવાનો તારો શું હક હતો એમ કે શું કરી લેવાનું. એટલે આપણે થોડા ઘણા રૂપિયા અમારે આ 25 નહીં 25 નહીં તે ટાઈમે હમણાં જણે સારું છે મહારાજ કીધું એમ આ બધું આપણે બહુ કંકુમાં થઈ ગયું છે એટલે ધન્યવાદ છે. હું તો બધા પ્રોગ્રામમાં કહું કંકુમાં બેન દીકરીનું બહુ આ બાજુ મારે જવું નહીં પણ આવ્યું તો કહી દીધું. સાથી ઉપર રહીને બ્લડ કાઢી લીધું ને 1 અઠવાડિયું ગયું સાહેબ, તોય છતાં પેલો કશું કીધું નહીં. એટલે ગુરુ મહારાજ કીધું કલા તને કઈ ખબર છે? તો કે હું તો કે અઠવાડિયું થઈ ગયું તને કઈ ખબર પડી છે? તો કે હોય હું તો કે મારા આ સાથી ઉપર અહીંયા સરી મારીને તમે મારું લગભગ બ્લડ કાઢ્યું. તો કે તારી સાથી ઉપર બેહીને બ્લડ કાઢ્યું સપ્પુ મારીને, છતાં પણ તું બોલ્યો નહીં, એનું કારણ શું? સાહેબ સેવકનો એટલો જોરદાર જવાબ, તમને એક કડક શબ્દો બોલી જાય ને તો તમને એમ થઈ જાય કેમ કે હજુ આપણામાં છે ને ઝેર પડેલું છે એટલે હજુ બરાબર રાગે પડતું. ગુરુરામને હમણાં મેં કશું કીધું એટલે સવારે અમે ભક્તાણીને વાતો કરતા કરતા જતા રહી. અરે ગમે તે થાય, હા પર્વતરામ આવે આપણે નહીં જવાનું, આપણે ઘણા બીજા ગુરુ આપણે વેગણા જશું. પણ નહીં, આપણને એમ થવું જોઈએ કે મારી જિંદગીમાં મને પોતાને મારી ભૂલ નહીં સમજાઈ સાહેબ, પણ મારા ગુરુને ધન્યવાદ કહેવાય કે મારી જીવનની મને ભૂલ સમજાઈ દીધી છે. એવા ગુરુ કરજો, તમારી ભૂલ હોય ને એ બરાબર તાકીને આલે ને એવા ગુરુ કરજો. બહુ વાળા મજા નહીં. આખી રાત હાલેડા ગાયને ખોળવાઈ જાય એવું તો કરજો, વાંધો નહીં, પણ ક્યારેક ક્યારેક તમારા ઉપર કંઈક અસર થાય ને એવી દવા લાવજો. અમારે વિક્રમભાઈ આ એરિયા ખાતર લાવે, બધા એરિયા ખાતર લઈ જાય ને કદાચ ખેતરમાં મેક્યા પછી અસર જ નહીં કરે, દામની દુકાન ચાલે. એટલે ઠેલે ને ઠેલે વિક્રમભાઈ ને ત્યાંથી લાવીએ, પણ જેટલું નાખીએ એટલું તેલું કશું ફેર પડતો નહીં. અમારે બોરકુંડામાં છે ને આપણી રાઠવા ભાષા એવી, પેલું બીમાર કો પેલા બળવો આવે ને તે આવીને ઝાડે, રોજ બપોરે આવે, સવારમાં આવે ને સાંજે આવે, ઝાડીને જાય અને પાછો 1-4 પગ ઉડાડે, પાછો અઠવાડિયે 2 દાડ પછી બીજું 4 પગ ઉડાડે. આપણે સારું છે હમણાં એમાંથી આપણે બધા નીકળી ગયા, ધન્યવાદ છે, આવું આપણો અધિકાર નથી સાહેબ. એટલે પછી આવા નારુભાઈ જેવા હતા એટલે ખીજવાય, લાકડી એકદમ મેકરી લાગે, બળવાન ખાલી આવાજ દીધો, આવાજ દઈને કે તું શું રોજ કરે છે, ઝાડવા બહવા દીધો ઉઠવા કરે કે નહીં, કે ઘડીક ભાંગ ભરી માંગે, ઘડીક બીજું પાછું આટલું માંગે, આમ તો કરવું જ પડે ને પાછું. તે પાછા ઘણા કારીગર સા હોય તે વધારે આપે, પણ પેલી આઈટમ